જય માતાજી મિત્રો, હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં. મિત્રો, આજે આપણે પરફેક્ટ માપ સાથે એકદમ લારી પર મળે એ ટાઈપની રગડા પેટીસ બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, મેં અહીંયા રગડો બનાવવા માટે 2 થી 3 વાર સ્વચ્છ પાણીથી સફેદ વટાણાને લઈને તેને ધોઈ લીધા છે. મિત્રો, આપણે અહીંયા રગડો બનાવવા માટે અહીંયા સફેદ વટાણાનો જ ઉપયોગ કરવાનો છે. લારી પર જે રગડો મળે છે એ પણ સફેદ વટાણામાંથી જ બનાવવામાં આવે છે. હવે 2 થી 3 વાર સ્વચ્છ પાણીથી ધોઈ લીધા બાદ મેં વટાણાને થોડા 9 શેકા ગરમ કરેલા પાણીના અંદર પલળવા મૂકેલા છે. આ વટાણાને આપણે ઓવરનાઇટ એટલે કે 7 થી 8 કલાક માટે પલળવા દેશું. મિત્રો, અહીંયા મેં બોઇલ થવા વટાણા મૂકેલા છે, તેની અંદર મેં થોડું મીઠું પણ ઉમેરેલું છે. મિત્રો, આજે હું તમને એક પરફેક્ટ માપ આપીશ, જેની સાથે તમે જો રગડા પેટીસ બનાવીશો તો તમારા ત્યાં રગડા પેટીસ પણ એકદમ સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ બનશે. મિત્રો, અહીંયા 7 થી 8 કલાક બાદ બોઇલ થયેલા વટાણાની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા બાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, પણ મીઠાનું પ્રમાણ આપણે અહીંયા ઓછું રાખીશું, કારણ કે આપણે જ્યારે વટાણા પલળવા મૂક્યા ત્યારે આપણે અંદર મીઠું નાખ્યું હતું. હવે ત્યારબાદ આ વટાણામાં આપણે 2 થી 3 વિસલ પાડી લેશું, જેથી આપણા રગડા માટેના વટાણા એકદમ સરસ મજાના તૈયાર થઈ જાય. હવે મેં 4 થી 5 નંગ બટેટા લીધા છે, તેને આ રીતે કાપી લીધા છે. બટેટાને સારી રીતે પાણીથી વોશ કરીને ત્યારબાદ બટેટામાં 2 થી 3 સીટી પાડી લેશું. આ બોઇલ કરેલા બટેટાનો આપણે ઉપયોગ પેટીસ બનાવવા માટે તેમજ રગડામાં ઉમેરવા માટે કરીશું. બટેટાને બાફતી વખતે અંદર થોડું મીઠું ઉમેરીશું, જેના લીધે બટેટા થોડા જલ્દી ચડી જાય. હવે ત્યારબાદ બટેટાને કુકરમાં બંધ કરીને 1 થી 2 વિસલ પાડી લેશું. મિત્રો, આપણા બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે જે કુકર પર ગરમ થવા માટે મૂકેલા વટાણા હતા તેને લઈ લેશું. કુકરમાં તેને મેશરની મદદથી મેશ કરી નાખશું. મિત્રો, આમાં આપણે એક ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે વટાણાને આપણે પૂરેપૂરા મેશ નથી કરવાના, જેના લીધે આપણા રગડામાં વટાણાનો ક્રંચ જળવાઈ રહે. આ રીતે કચરા ક્રશ કરેલા વટાણામાંથી સરસ મજાનો રગડો તૈયાર થશે. તો મિત્રો, હવે આપણે રગડો બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, અહીંયા મેં એક કુકરની અંદર 2 પાવરા એટલે કે અંદાજિત 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. મિત્રો, આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર કચરા ક્રશ કરેલા વટાણા ઉમેરીશું. હવે આ વટાણાની અંદર આપણે મસાલા કરીશું, જેની અંદર 1 ટીસ્પૂન હળદર પાવડર, 2 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અંતમાં ગરમ મસાલો ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. મિત્રો, હવે આપણે તેની અંદર ખાંડ ઉમેરીશું. મિત્રો, આપણે ખાંડ અહીંયા એટલા માટે ઉમેરવાની કે ખાંડ આપણા રગડાને એક સ્વીટનેસ આપશે, તેની સાથે જ આપણા રગડાના ટેસ્ટને બેલેન્સ કરશે. મિત્રો, હવે આપણે આપણા રગડાની અંદર એક ખાસ વસ્તુ ઉમેરીશું. મિત્રો, આપણા રગડામાં આપણે હવે બાફેલા બટેટા ઉમેરીશું. મિત્રો, બાફેલા બટેટા ઉમેરવાથી આપણા રગડામાં એકદમ સરસ મજાની ઘટ્ટતા આવશે અને આપણો રગડો એકદમ થીક લાગશે. મિત્રો, હવે આપણે આપણા રગડાની અંદર ઉમેરવા માટે રાજકોટની લીલી ચટણી બનાવીએ. આ ચટણી બનાવવા માટે અહીંયા અમે લીલા મરચાં, ખાંડ, લીંબુ, કાચા સિંગદાણા તેમજ મીઠું અને હળદર લીધા છે. મિત્રો, આ બધી વસ્તુનો ઉપયોગ કરીને આપણે એકદમ રાજકોટ સ્ટાઇલ ગ્રીન ચટણી બનાવીશું. હવે સૌપ્રથમ મેં મિક્સર જારની અંદર 1 લીંબુને કાપીને તેને નીચોવી લીધું છે. મિત્રો, હવે આપણે મિક્સર જારની અંદર સિંગદાણા ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર આપણે લીલા મરચાં ઉમેરીશું. હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. ત્યારબાદ આપણે ચટણીને એકદમ ખટમીઠો ફ્લેવર આપવા માટે તેની અંદર થોડી ખાંડ ઉમેરીશું અને અંતમાં આપણે હળદર પાવડર ઉમેરીશું. આ રીતે આપણે રાજકોટની લીલી ચટણી બનાવી લઈશું. ત્યારબાદ હવે મિત્રો, મેં અહીંયા ક્રશ કરેલા લીલા મરચાં, ટમેટા, કશ્મીરી લાલ મરચું પાવડર, ખાંડ, આમચૂર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, હળદર પાવડર, મીઠું તેમજ લીલા ધાણા, દાડમના દાણા, ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી, ગોળ આંબલીની ચટણી, આપણે તૈયાર કરી હતી તે રાજકોટ સ્ટાઇલ લીલી ચટણી અને કાંદાને લેશું. હવે આપણે બાફેલા બટેટા તેમજ પૌવાને લેશું. આપણે બટેટાને વ્યવસ્થિત રીતે મેશ કરી લેશું અને આપણે જે પૌવા લીધા હતા તેને મિક્સરમાં ક્રશ કરી લેશું. મિત્રો, હવે ક્રશ કરેલા બટેટાની અંદર લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર આમચૂર પાવડર, ચાટ મસાલો, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને ખાંડ ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર ક્રશ કરેલા પૌવાનો પાવડર ઉમેરીશું.
મિત્રો હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. મિત્રો આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને આપણે પેટીસનો બેઝ બનાવી લેશું. મિત્રો તમે પણ જો આ રીતે પેટીસ બનાવશો તો તમારા ઘરે પણ પેટીસ એકદમ ક્રન્ચી અને સોફ્ટ બનશે અને બહારના સ્ટ્રીટ ફૂડમાં જે આપણે રગડા પેટીસ ખાઈએ એ પ્રમાણેની બનશે. હવે આપણે તેની અંદર લીલા ધાણા ઉમેરીશું. તો મિત્રો પેટીસ બનાવવા માટેનો આપણો બેઝ એકદમ રેડી છે. ત્યારબાદ મિત્રો તમારે કંઈક આ રીતથી તમારી પેટીસ બનાવી લેવાની છે. હાથની મદદથી આ રીતે ગોળ અને સરસ મજાના શેપમાં આપણે પેટીસ બનાવી લઈશું. તો મિત્રો આપણે લોટમાંથી કંઈક આ પ્રમાણે પેટીસ બનાવી લેવાની છે. તો મિત્રો ચાલો હવે આ પેટીસને આપણે બનાવીએ. તો હવે સૌપ્રથમ મેં એક પેનની અંદર થોડું તેલ ગરમ થવા મૂક્યું છે. ત્યારબાદ તેની ઉપર આપણે આ રીતે પેટીસ મૂકીશું. મિત્રો આ દરમિયાન તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે પેટીસ બનાવીએ ત્યારે તેની અંદર આપણે જે ગેસની ફ્લેમ છે તે મીડિયમથી થોડી હાઈ વચ્ચે રાખવાની છે. ત્યારબાદ આ રીતે આપણે પેટીસને પલટાવતા રહીશું. મિત્રો આપણા પેટીસની અંદર એકદમ ડાર્ક બ્રાઉન કલરનું અને ક્રિસ્પી લેયર તૈયાર ના થાય ત્યાં સુધી આપણે પેટીસને પલટાવતા રહીશું અને ગરમ કરતા રહીશું. તો મિત્રો જોઈ શકો છો તમે કે આપણી પેટીસ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થઈ ગઈ છે. તો હવે ત્યારબાદ આપણે આપણી પેટીસને બહાર કાઢી લેશું. મિત્રો તમે પણ આવી ક્રન્ચી અને ક્રિસ્પી પેટીસ બનાવવા માટે આ રીતને ફોલો કરજો. હવે આપણે સૌપ્રથમ સર્વિંગ પ્લેટની અંદર આપણે બનાવેલો રગડો લઈ લીધો છે. ત્યારબાદ તેની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. હવે તેની અંદર આપણે ઝીણા સમારેલા ટમેટા ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર આપણે જે રાજકોટની લીલી ચટણી બનાવી હતી તેને ઉમેરીશું. મિત્રો ત્યારબાદ આપણે તેની અંદર દાડમના દાણા ઉમેરીશું. મિત્રો હવે આપણે આપણા રગડાની અંદર આ આંબલી અને ગોળની ખાટી મીઠી ચટણી ઉમેરીશું. મિત્રો આપણે આ 2-3 ચટણી ઉમેરવાથી મેઇન આપણને ફાયદો એ થશે કે આપણો રગડો એકદમ સરસ મજાનો ટેસ્ટી અને ખટમીઠો તૈયાર થશે. હવે તેની અંદર આપણે પુદીના મરચાં અને લીલા ધાણામાંથી બનાવેલી લીલી ચટણી ઉમેરીશું. મિત્રો જો તમારે આ ચટણી બનાવવાની રેસીપી જોતી હોય તો અમને કોમેન્ટ કરજો, તો અમે આની રેસીપી પણ અલગથી મૂકીશું. મિત્રો હવે આપણે તેની અંદર આ જે મિક્સ ચવાણું આવે છે તેને ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર ચણાના લોટની ઝીણી સેવ ઉમેરીશું. મિત્રો હવે આ રગડાની અંદર આપણે તેનું મુખ્ય વસ્તુ કહી શકાય કે જ્યાં આપણા ડીશનો પ્રાણ છે એટલે કે પેટીસ ઉમેરીશું. જો મિત્રો તમે પણ આ રીતથી રગડા પેટીસ બનાવશો તો તમારા ઘરે પણ એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ રગડા પેટીસ તૈયાર થઈ જશે. તો મિત્રો આ પેટીસ ઉમેર્યા બાદ હવે આપણા રગડા પેટીસ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી અમારી ચેનલ પર મુકાતા નવા વિડીયોની માહિતી તમને મળી શકે. આભાર.